ગુજરાતના 4.71 લાખ સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભની જાહેરાત કરવામાં આવી છે। 1 જાન્યુઆરી 2024થી આ લાભ આપવાની જાહેરાત કરી છે। આ મોંઘવારી ભથ્થાના વધારાના લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળીને 4,71,000 કર્મયોગીઓ અને અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। તદનુસાર જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગારની સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગારની સાથે તેમજ મે અને જૂન 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર 2024ના પગારની સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। ગુજરાતના 4.71 લાખ સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભની જાહેરાત કરવામાં આવી છે। 1 જાન્યુઆરી 2024થી આ લાભ આપવાની જાહેરાત કરી છે। આ મોંઘવારી ભથ્થાના વધારાના લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળીને 4,71,000 કર્મયોગીઓ અને અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। તદનુસાર જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગારની સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગારની સાથે તેમજ મે અને જૂન 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર 2024ના પગારની સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। ગુજરાતના 4.71 લાખ સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે। રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભની જાહેરાત કરવામાં આવી છે। 1 જાન્યુઆરી 2024થી આ લાભ આપવાની જાહેરાત કરી છે। આ મોંઘવારી ભથ્થાના વધારાના લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળીને 4,71,000 કર્મયોગીઓ અને અંદાજે 4,73,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે। મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। તદનુસાર જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગારની સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગારની સાથે તેમજ મે અને જૂન 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર 2024ના પગારની સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે। રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે।